હાલ મગફળીના ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે ત્યારે રાજકોટના ગોંડલ ખાતે ગઈકાલે ખેડૂત મગફળી લઈને ત્યાં પહોંચ્યા ત્યારે મગફળી વધારે લેવામાં આવતા ખેડૂતે વિરોધ નોંધાવ્યો તો વેપારીઓ ઉશ્કેરાઈ ગયા અને ખેડૂતની ધોલાઈ કરી નાખી। આ ઘટનામાં ખેડૂતે જિગીશા પટેલનો સંપર્ક કર્યો અને ત્યારબાદ મામલો છે તે હોસ્પિટલ સુધી પહોંચ્યો। ત્યારે શું બનાવ હતો, કેમ આખી સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, અને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં કેટલાક વેપારીઓની દાદાગીરી સામે આવી હોય તેવી ઘટના ગઈકાલે બની છે। ત્યાં રાજકોટ જિલ્લાના બલિયાણા ગામમાં એક ખેડૂત છે તે પોતાની મગફળી લઈને ટેકાના ભાવે વેચવા માટે ગયા હતા, પરંતુ તેમની સાથે કડદો થતો હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે, જે બાબતે ખેડૂતે વિરોધ નોંધાવ્યો તો તેમને માર ખાવાનો વારો આવ્યો। જેમાં ખેડૂતની જે મગફળી છે સરકારના જાહેરનામા મુજબ લેવાની હોય છતાં વધારે મગફળી લેવામાં આવતા ખેડૂતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। તે દરમિયાન વેપારીઓ છે તે ઉશ્કેરાઈ ગયા અને ખેડૂતને માર માર્યો હોય તેવા આરોપો સામે આવ્યા। અને આ બાબતે ખેડૂતે જે આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલને ફોન કરતા જિગીશા પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ આ ઘટનામાં જે ખેડૂત છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેના મામલે શું કહી રહ્યા છે મહિલા નેતા જિગીશા પટેલ, તેમને સાંભળો। આજ રોજ બિલિયાડા મગફળી કેન્દ્રમાંથી એક ખેડૂત ભાઈનો મને ફોન આવ્યો કે સરકારનું જીઆર જે પ્રમાણે છે કે ખેડૂતોની માંડવી 35 કિલો અને 800 ગ્રામ કોથળા સાથે જે લેવાની છે એના બદલે 36 કિલો અને 100 ગ્રામ લેવાઈ રહી છે। એટલે અમે એ લોકો એ કેન્દ્ર ઉપર ગયા, કારણ કે આવી રીતે અમને આખા ગોંડલ તાલુકામાંથી ઘણી જગ્યાએથી ફોન આવે છે અને જેટલા પણ કેન્દ્ર છે એમાં ઘણી જગ્યાએ અમે ગયા। કોલીથડ ગયા છીએ, કાલે તાલુકા સંઘે ગયા હતા, આજે બિલિયાડાની અમને ઘટના મળી। એટલે અમે લોકો જ્યારે ત્યાં ગયા ત્યારે અમે એ જગ્યાએ અમારો વિડીયો ચાલુ હતો, લાઈવ ચાલુ હતું ને, લાઈવની અંદર અમે બતાવ્યું કે એ લોકો 36 કિલો અને 100 ગ્રામ અમે કાંટા ઉપર માંડવી રાખીને બતાવ્યું કે એ લોકો આટલી માંડવી ભરે છે, બરાબર। પરંતુ એ લોકોએ નક્કી કરી લીધું હતું કે બેન આવવાના છે, એને ક્યાંકથી ખબર પડી ગઈ હતી બેન આવવાના છે, એટલે ઘણા લોકોને એને ભેગા કર્યા અને અમારો વિરોધ કરાવડાવ્યો। અમને એનો કોઈ જ વાંધો નથી, આ લોકશાહી છે, વિરોધ કરવાનો અધિકાર તમામ લોકોને છે। પરંતુ હું મારા ખેડૂત ભાઈઓને, ભોળા ભાઈઓને એટલું કહેવા માગું છું કે 35 કિલો ને 800 ગ્રામ માંડવી લેવાની છે, એના બદલે એ લોકો 36 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ, એટલે તમારી કોથળે 400 ગ્રામ માંડવી, 300 થી 400 ગ્રામ માંડવી કાઢી લે છે। એક ખેડૂતની 28 થી 30 કિલો માંડવી નીકળી જાય છે। એ માંડવી એ લોકો ભેગી કરી અને આખા ગોંડલ તાલુકાની તમે 32,000 ખેડૂતોનું જે રજિસ્ટ્રેશન છે એ 32,000 ખેડૂતોની 30 કિલો માંડવી લેખે તમે હિસાબ કરો ને, એટલે આખા ગોંડલ તાલુકામાંથી આ કડદો થાય છે 7 થી 8 કરોડનો। 7 થી 8 કરોડ રૂપિયા તમારી મહેનતના આ લોકો લઈ જાય છે। આ વસ્તુ મેં ત્યાં જઈને સાબિત કરી। 36 કિલો 100 ગ્રામ તમામ મથકે જ્યાંથી અમને ફોન આવ્યા ને જ્યાં અમે ગયા ને તમામ મથક ઉપર 36 કિલો અને 100 ગ્રામ માંડવી લેવાય છે। આ વસ્તુ અમે જ્યારે સાબિત કરીએ છીએ ને ત્યારે એ લોકો ત્યાં ખેડૂતોને દબાવે છે કે જો તમે વિરોધ કર્યો તો તમારી મગફળી અમે રિજેક્ટ કરશું। આવી રીતે દબાવી અને ખેડૂતોને બિચારાઓને કહેવાય ને કે એને દબાણમાં રાખી, એને બાનમાં રાખી અને પોતાનું કૌભાંડ આચરે છે, પોતાનો કડદો આચરે છે। આજે વિમલભાઈ મોવિયાથી હતા જેને મને બિલિયાડાની ઘટનાની વાત કરી અને એના પછી અમે ત્યાં ગયા। પછી બધી ઘટના પતી ગયા પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા। મને એમ હતું કે વિમલભાઈ અમારી આગળ જતા રહ્યા છે, એટલે અમે આગળ જઈને એની રાહ જોતા હતા, પરંતુ વિમલભાઈ આવ્યા નહીં। એટલે મેં એને ફોન કર્યા, એની સાથે બીજા ભાઈ હતા એમને પણ મેં ફોન કર્યા, પરંતુ એને મારા ફોન ન ઉપાડ્યા। છેલ્લે એક ફોન ઉપાડ્યો એટલે મને ચિંતા થઈ, કારણ કે આ લોકોની દાદાગીરી અહીંયા શું છે એ તમામ લોકો જાણે છે। મને ચિંતા થઈ ભાઈની કે કેમ ભાઈ પાછા ન આવ્યા, હજી કેમ ફોન નથી ઉપાડતા। એટલે મેં મારી ગાડી પાછી વાળી, બિલિયાડા મગફળી કેન્દ્રએ લીધી। એટલે આ લોકો મગફળી કેન્દ્રની સામેના ગેટમાં આ લોકોને લઈ જઈ અને એની મારપીટ કરતા હતા। છેલ્લો ફોન મારો જ્યારે ઉપાડ્યો ત્યારે એને સ્પીકર ઉપર રાખવાનું કીધું, એવું મને વિમલભાઈ દ્વારા અને એના દ્વારા ખબર પડી। અને જ્યારે હું ત્યાં પહોંચીને ત્યારે એને જે પાટા માર્યા હતા, એના શર્ટ ઉપર જે નિશાન હતા એ ખેરી અને બધા શાંતિથી બેસીને એની સાથે વાતચીત કરવા માંડ્યા કે તું ભાઈ કેમ આમ કરે છે ને તેમ કરે છે। એટલે હું ત્યાં ગઈ, એ લોકોને મેં કીધું કે ભાઈ કેમ તમે આ લોકોને દબાવો છો, શું કામ? મારો આખો વિડીયો ફેસબુકની અંદર લાઈવ છે, તમે લોકો જોઈ શકો છો। ત્યાં ગયા પછી મને ખબર પડી કે એણે વિમલભાઈનો અને બીજા એક ભાઈ હતા એમનો મોબાઈલ લઈ લીધો
મોબાઈલ લઈ લીધો, એ મોબાઈલ મેં એની પાસેથી કઢાવ્યો, એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો, બરાબર. અને મોબાઈલ લઈ લીધા પછી એને લોકોને માર્યા. હવે આ વાત જ્યારે વિમલભાઈ ભાઈ મને કરી એટલે હું પાછી એની પાસે ગઈ કે તમે એને માર્યા, શું કામ માર્યા ભાઈ, તમારી કઈ ઓથોરિટી છે કે તમે એ લોકોને માર્યા? એટલે એમ એ દાદાગીરી કરે, તમારી પાસે પ્રૂફ શું છે? પણ મેં બતાવ્યું છે, વિમલભાઈના શર્ટમાં પાછળની સાઈડ બૂટના નિશાન છે, વિમલભાઈનું મોઢું સોજેલું છે, માથું સોજેલું છે. એને અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે ગોંડલની અંદર. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું છે ધનુરનું અને એની ટ્રીટમેન્ટ ચાલે છે, એને અહીંયા એડમિટ કરવા પડ્યા છે, એટલી હદે એને માર્યા છે. બીજું એની સાથે જે બીજા ભાઈ હતા એમને પણ એને માર્યા છે. ત્યાંથી અમે નીકળ્યા એટલે એ લોકોએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ આવી, અમે પોલીસને બધી જાણકારી આપી. ત્યાં પોલીસને જાણકારી આપતા હતા એટલે એ ભાઈની ગાડીની ચાવી એ લોકોએ લઈ લીધી અને કેન્દ્રની અંદર ઓફિસમાં મૂકી દીધી. એ ચાવી પણ અમે લોકોએ ત્યાં પોલીસની હાજરીમાં એની પાસે કઢાવી. ભાઈ હું એટલું કહેવા માંગુ છું કે આવી દાદાગીરી શેના માટે? તમને કોણે ઓથોરિટી આપી કે તમે કોઈનો મોબાઈલ ઝટવી લ્યો, તમે કોઈની ચાવી ઝટવી લ્યો? અને કોઈ ખેડૂત એના પોતાના ન્યાય માટે, એના અધિકાર માટે અવાજ ઉઠાવવા આવે એટલે તમે એને ખૂણામાં લઈ જઈને મારો? હે, હું કેટલા ટાઈમથી કહું છું કે ગોંડલની અંદર આ દાદાગીરી ચાલે છે, ગોંડલ આખું બાનમાં છે, ગોંડલના લોકો ભયભીત છે. ઘણા સમયથી હું અહીંયા મારી મહેનત કરું છું, લોકોને જાગૃત કરવાની કોશિશ કરું છું અને આજે તમે એક ખેડૂતને પોતાની વેદના કહેતા સાંભળ્યા હશે, વિમલભાઈના મોઢે એની વેદના તમે સાંભળી હશે. એટલે હું તમામ લોકોને કહેવા માંગુ છું, આવા ભયના માહોલમાં રહેવાની કોઈ જ જરૂર નથી. કાયદો આપણા માટે જે બન્યો છે એના માટે પણ બન્યો છે. તમે જાગૃત થાવ, તમારા હકની લડાઈ લડો, તમે અવાજ ઉઠાવો. અને પોલીસ સ્ટેશનનો રસ્તો આ લોકો કહે છે ને કે અમારા ઘરે થઈને જાય છે, મને પણ ખબર છે પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી જાય છે. નેતા જિગીશા પટેલ સાથે જ આ મામલે જે ખેડૂતને મારવામાં આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો. આજે મારા ભાઈની મગફળી બિલિયાળામાં આવી હતી નાખવા અને 4-5 બીજા મારા સંબંધી હતા, એ બધાની મગફળી આજે બિલિયાળી સંઘમાં જોખાતી હતી. એટલે મારામાં ફોન આવ્યો એને કે મગફળી કે આ 200 ગ્રામ જેટલી વધારે જાય છે કે લે છે. એટલે મેં કીધું તો હું હાલો આવું હમણાં. એટલે પહેલાં મેં જોયું ત્યાં, એટલે વજન ઉપર બરાબર કાંટા ઉપર જોયું તો 35 કિલોને 800 ગ્રામ હોય એની જગ્યાએ 36 કિલોને 200 ગ્રામ 150 ગ્રામ જેવું લેતા હતા. પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી, ફોન કાઢ્યો, મેં કીધું હું શૂટિંગ ઉતારું કીધું. એટલે શૂટિંગ ઉતારવા ગયો ને ત્યાં 2-3 જણા આવી ગયા. ભાઈ મને કે શૂટિંગ બૂટિંગ કાંઈ લેવાનું નથી અહીં કે. મેં કીધું ભાઈ પણ આ ખેડૂતનો માલ છે, કીધું સરકારશ્રી તરફથી એમ કહે છે 3500-800 લેવાની, તો તમે આ 200-300 ગ્રામ જેટલી આ વધારે લઈ જાઓ કીધું. એટલે એમ કર્યું. પછી મેં કીધું કાંઈ વાંધો ના લો, હું શૂટિંગ બૂટિંગ કંઈ નથી ઉતારતો. એટલે મેં ફોન પર ખીચામાં નાખી દીધો. પહેલાં તો લઈ લીધો હતો એને મારો ફોન. એટલે એને જોયું કે આને ઉતાર્યું છે કે નહીં કાંઈ શૂટિંગમાં. એટલે મેં કાંઈ શૂટિંગ ઉતાર્યું નહોતું. પછી ફોન મારો દઈ દીધો એને. એટલે મેં 4-5 ખેડૂને કીધું આમાં શું કરવું? તો કે જો આપણે આમ કરીને તો આવડા લોકો એમ કહે છે કે અમે તમારી માંડવી રિજેક્ટ કરશું ને આમ કરશું ને તેમ કરશું. એ કરતાં અમે જેમ લઈશી ને એવી રીતે લેવા દો. ખેડૂને બધાને એમ કીધું એ લોકોએ. એટલે ખેડૂત કહે તો હવે કે આપણે શું કરવા આમાં? ઓમ જો એ કે આપણે કાયદેસરનું એને કહેવું તો આપણી માંડવી જોખશે નહીં કે. એટલે માની ગયું કે ખેડૂત કે જે 150-200-300 ગ્રામ જે એને લેવી લઈ જાય કે આટલે આપણે ત્યાંથી કે વારો જાય અહીંથી ઘર ભેગા સવારના આવ્યા હોય તો કે નકર કે પાછી લઈને જવી પડે માંડવી કે. એટલે પછી મેં બેનને જિગીશા બેનને ફોન કર્યો. મેં કીધું આ મારા ભાઈની માંડવી એવી છે. એટલે મેં કીધું આ એને ફોટો હોતે પાડેલો છે એના ફોનમાં, કાયદેસર વજન 36 કિલો ને 200 ગ્રામ એમાં છે હોતે ફોટો. એટલે પછી હું ત્યાં ગયો એટલે વાત બધી કરી મેં. એટલે મને કે ભાઈ તારે કાંઈ બોલવાનું નથી, તારું કાંઈ છે આમાં, તારી માંડવી તારા ભાઈની ને એની છે, તારી તો કાંઈ છે નહીં. તું આવી રીતે કહેશ તો તું સાંડમૂનો વયો જા જ્યાંથી આવ્યો હોય ત્યાંથી. મેં એટલે મને કે તારું ગામ કયું? મેં કીધું મારું ગામ મોવિયા. મને કે મોવિયામાં કે પછી જોઈ જાય ગોંડલમાં આવું અઘરું પડી જાય. આ ગોંડલ કેનું છે ખબર છે ને કે ગણેશભાઈનું છે ને, અને બિલિયાર અહીંયા કે આ લાલભાઈનું છે કે. એટલે અહીંયા ગણેશ ને લાલભાઈ સિવાય કોઈનું કે પરમિશન વગર હવાય નહીં. ભાઈ કીધું અમે પહેલાં ગણેશભાઈ ભેગા જ હતા ને અટાણી હતા જ અમે ગણેશભાઈ ભેગા જ. પણ આવી રીતે આ કાંઈ મારે એ કે વ્યાજબી કહેવાય કોઈ જાતનું કારણોસર વગર. એટલે ઓલા બેનને મેં ટૂંકમાં એ ફોન કર્યો. એટલે એને એમ કે આ બેન ભેગા છે અને હવે ભેગા છે અને ભેગા કાયમી માટે રહેવાની છે અમે. અને બાકી અત્યારે હવે જે કરવું પડે ને અમે કરવા તૈયાર છે. બાકી એની એક ફેરે આજ ફેરે અમને પહેલાં તો એ કિડનેપ કર્યા અમને એને.
અમારો ફોન લઈ ગયા, બાઇકની ચાવી લઈ લીધી. અને એ જ્યાં માંડવીનો એ સંઘ જ્યાં હતો ત્યાં ગેટની સામે બીજો ગેટ છે, એમાં અમને લઈ ગયા. ત્યાં લઈ ગયા એટલે ફોન લઈ લીધો અમારો. પહેલાં ફોન તમારો લાવો કીધું ફોન નહીં જડે એટલે 2 ઝાપટ પહેલાં મારી દીધી મને. 2 ઝાપટ મારીને ફોન લઈ લીધો ને ફોન નીચે પડી ગયો ને એટલે તા 7-8 જણા ચોંટી ગયા, મૈંડા મને મારવા. 7-8 જણા એટલે મેં ઊભો થઈને 2 જણાને પકડવા ગયો ને, હેઠો બેસી જા કે સીધો મને કે નીચે જ બેહાડી દીધો. મને મારા કાકા હતા એને મૈંડા મારવા. કીધું ભાઈ તમે આ રહેવા દો, આવી રીતે આ ખેડૂત કીધું અમે ખાલી અહીંયા તમને રજૂઆત કરવા આવ્યા, આવી રીતે માંડવી તમે લઈ લ્યો. એ સરકાર એમ કહે છે કે તમે 35 કિલો 800 ગ્રામ લ્યો, તો તમે શું કરો ને વધારે લ્યો? આવા ખોટા કરદા કાંડા કીધું તમે બંધ કરો. અને મૈંડા જેમ આવે મારવા, જેમ આવે મારવા માંડ્યા, એની વાત જવા દો. અમને ઓછામાં ઓછા 15-20 મિનિટ તો માર્યા છે. પછી જીગીસાબેનનો ફોન મારામાં આવતો હોય છે, ફોન મારી પાસે નહોતો. ફોન એ ઓલા 7-8 જણા જે એમને મારતા હતા ને, ફોન એની પાસે હતો. પછી એ લોકો એમ કીધું કે તમારા ફોન આવે છે જીગીસાબેનનો, તમે વાત કરો અને સ્પીકરમાં વાત કરજો, અમે સાંભળે એમ કે. મને કે ભળવા કે એટલે મેં વાત કરી સ્પીકરમાં. એટલે બેનને કીધું અહીંયા આવી રીતે થયું છે, તમે અહીંયા આવો. એટલે એ ફોન એને કે કાંઈ વાંધો ને, હાલો તમે ક્યાં છો? મેં કીધું આપણા ગેટની બાયણે હતા ને એની સામે બીજો ગેટ રહ્યો ને, ત્યાં અમને અંદર લઈ ગયા છે. એટલે એ ત્યાં અંદર આવ્યા સીધા. તા ઓલા 7-8 જણા જે મારવાવાળા તમારા અડધા વયા ગયા ને બીજા પછી આવ્યા. આવી રીતે બહુ આ દાદાગીરી કરે છે. હવે આના માટે મને એટલું એમ છે કે આને ગોંડલમાં રેલી કાઢવી છે અને મારે મોવિયામાં રેલી કાઢવી છે. જેટલા હોય ને એટલાને બધાને પકડીને એની રેલી કાઢવાની છે, ગમે એમ કરીને. પાછા તો કે આ ગણેશભાઈનું છે, આમ છે ને જાંટમાં કાંઈ કરી ન હોય તો તમે શું કરી શકશો કે? ભાઈ કીધું અમે કાંઈ કરવા નથી આવ્યા, અમે ખાલી આ ખેડૂત છે, આ ખેડૂતલક્ષી માણસ છે ને આ મગફળી અમે કીધું વધારે ન જાય ને એના માટે અમે આવ્યા છે. તા તો એ મીંડા એમ કહેવા કે માંડવી નખે નહીં જોખાય તમારી, આમ થાય ને તેમ થાય ને, બાકી તમારે કોઈ કંઈ બોલવાનું નથી. અને એટલા મને જો અહીંયા મારેલું છે, અહીંયા મારેલું છે, અહીંયા મારેલું છે. આ તો અત્યારે અહીંયા ઇન્જેક્શન મને માર્યા કે એટલે અડધી કલાકથી આ રાહત છે, બાકી હાલવાની ટેવ જ નહોતી. માર્યા છે એટલા માર્યા ને એની વાત જવા દો એને. મારવામાં હવે અહીંયા એક આ બેન આવ્યા હતા ને, ત્યાં એને શૂટિંગ ઉતારેલું છે. એમાં આપણે એને ઓળખતા તો ન હોય. એટલે 7-8 જણા હતા મારવામાં, 8 થી 10 જણા જેવું. એટલે એનું શૂટિંગ ઉતારેલું છે. કારણ કે અમારા તો ફોન લઈ લીધા હતા, મારો લઈ લીધો ને મારા કાકાનો ફોન લઈ લીધો હતો. બેયને માર્યા અમને. અને મારા ભાઈ હતો ને એને માર્યો. એટલે એને તો એમ કીધું કે તારે કોઈને નામ જ નથી દેવાનું, માર્યા હે કે શું છે પૂછે તોય એમ નથી કહેવાનું કે અમને માર્યા હતા એમ. એટલા આવડે આ ગોંડલમાં દાદાગીરી મીંડા હે કરવા આવે. એટલે આનું ગમે એમ કરીને મારે એટલી ગણતરી છે કે રિક્વેસ્ટ છે, આનું ગોંડલમાંય સરઘસ કાઢવું છે ને મારા મોવિયામાંય કાઢવું છે સરઘસ. આ દાદાના દીકરા થાય છે ને, આજ મારી ઉપર કર્યું, કાલ કોઈ બીજા ઉપર કરે તો ઓલા ભાઈ ખેડૂતો રજૂઆત કરવા તો આવે કે ન આવે? તમને ઈ માણસોને ઓળખો છો? ક્યાંના લાગે છે? ગોંડલના છે? ગોંડલ બહારથી મૂકેલા છે કે કેવા? ગોંડલના એ છે ને ગોંડલની બહારના એ છે એવું લાગે છે મને. અને એમાં એક ભાઈ તો કે હું દરબાર સૌ કે એટલે તું માપે રહી જાય કે. ભાઈ મેં કીધું તું દરબાર હોય કે જી હોય, કીધું અમે અમારી રજૂઆત કરવા આવ્યા. બોઇલમાં કે એમ કરીને મૈંડો દેવા. ભાઈ દરબાર હોય તો કીધું તમે દરબાર, અમે ખેડૂત છે કીધું બધા ખેડૂત કે તો ખરા કે નહીં અમને કે ભાઈ મગફળી વધારે જાય. બીજા ખેડૂતને બિચારાને પૂછ્યું તો એ બધા દબાઈ ગયા કે ભાઈ તમે એ કે અમારા અહીં જે હાલે છે એ હાલવા દો કે. કીધું કાંઈ વાંધો નહીં તો હાલવા દો કીધું. બીજું હું ખેડૂતને ટૂંકમાં એટલા દબી દીધા ને કે માંડવી તમારી નથી જોખવાની. અને મારા ભાઈની માંડવી જોખાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું છે, બારદાન સિવાય ગયા છે, બિલ આવી ગયું છે, તોય કહી દીધું કે આ ભડવાની માંડવી છે ને કે કેન્સલ કરી નાખજો કે. શું નામ તમારું? મારું નામ વિમલ સોરઠિયા, ગામ મોવિયા. આપણે સાંભળ્યા હતા વિમલભાઈ સોરઠિયા નામના પીડિત ખેડૂત. તેમણે નિવેદન આપતા આરોપ લગાવવાની શરૂઆત કરી છે અને મગફળીના ખરીદી સમયે ભ્રષ્ટાચાર અને કરદો થઈ રહ્યો હતો તે બાબતે તેમણે વિરોધ કર્યો, ત્યારે તેમને આવી સ્થિતિનું નિર્માણ થયું તેવી વાત તેમણે કરી છે. હવે આ મામલે જે જવાબદાર લોકો છે જેમણે મારામારી કરી છે તેમની સામે તેમણે ફરિયાદ નોંધાવવાની વાત પણ કરી છે. ત્યારે આગામી સમયમાં ક્યારે આ વેપારીઓ સામે ફરિયાદ નોંધાય છે અને કઈ રીતની કાર્યવાહી પોલીસ કરે છે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.